બધા મુદ્દાઓ ગુજરાતની અંદર ચર્ચાઈ રહ્યા છે, પણ કૃષ્ણ સૌથી વધારે ચર્ચા હોય તો એ છે વાવ વિધાનસભાની ચૂંટણીની। આમ તો એક બેઠકની પેટા ચૂંટણી છે, પણ આખા ગુજરાતની અંદર માહોલ જાણે ચૂંટણીમય બની ગયો હોય એવું લાગી રહ્યું છે। જ્યાં જુઓ ત્યાં ચર્ચા માત્ર ને માત્ર વાવ વિધાનસભાની થઈ રહી છે, ને એનું કારણ છે કે અહીંયા ત્રિપાખીઓ જંગ જામ્યો છે, અહીંયા વટનો સવાલ છે, અને એની સાથે સાથે હવે છેલ્લા કલાકો બાકી રહ્યા છે, છેલ્લો લગભગ પોણો 1 કલાક બાકી રહ્યો છે પ્રચાર માટેનો, અને જે જબરજસ્ત પ્રચાર જોયો છે કૃષ્ણ, કદાચ આની પહેલા ગુજરાતની ચૂંટણીમાં આવો પ્રચાર કોઈ બેઠક માટે, પર્ટિક્યુલર બેઠક માટે નથી થયો। બિલકુલ પેટા ચૂંટણી છે, પરંતુ જાણે કે કોઈ લોકસભાની ચૂંટણી હોય એવો રોચક જંગ જામ્યો છે। ઓટલે અને ખાટલે ચર્ચાઓ થઈ રહી છે કે આખરે શું થવાનું છે, પરંતુ એ બધા જ મુદ્દાઓ વાવની પેટા ચૂંટણીમાં એ સમાજથી માંડીને ગૌ માતાથી માંડીને એ મહારાષ્ટ્રની રાજનીતિમાં બટોગે તો કટોગીના નારા પણ અહીંયા લાગ્યા છે। એટલે એક પણ એવી વાત નથી કે જે બાકી રહી ગઈ હોય, અલાયદી રહી હોય, પરંતુ આ બેઠકમાં ત્રિપાખીઓ જંગ છે। મધ્યસ્થાને એ અપક્ષ ઉમેદવાર પણ છે કે બંને પક્ષ તરફથી એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ એના પર સવાલ ઉઠાવી રહ્યા છે, અને હવે 6 વાગે પ્રચાર પડઘમ શાંત થવાના છે। પરંતુ છેલ્લી ઘડીની અત્યારે ડોર ટુ ડોર પ્રચાર ખાટલા બેઠકો થઈ રહી છે। કશ્યપ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, વાવમાં શું છે માહોલ? પોણો કલાક હવે પ્રચારને બાકી રહ્યો છે। આ વાવ વિધાનસભા બેઠકમાં 2 રાજકીય પક્ષો અને એક અપક્ષ ઉમેદવારે એ રીતે પ્રચાર કર્યો છે કે જાણે જનરલ ઇલેક્શન હોય। મહત્વનું છે કે તમામ સમાજને જોડવા માટે થઈને તમામ રાજકીય આગેવાનો છે તેના દ્વારા પ્રયત્ન છે તે કરવામાં આવ્યા છે। આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ પૂરજોશમાં આ ચૂંટણી દરમિયાન ચાલ્યા હતા, અને ગૌ હત્યાનો મુદ્દો હોય અથવા તો મામેરાની બાબત હોય અથવા તો ઓઢમણાની બાબત હોય કે પાઘડીની બાબત હોય, આ તમામ ઇમોશનલ કાર્ડ પણ આ ચૂંટણી દરમિયાન જોવા મળ્યા હતા। આ બાજુ સ્વરૂપજી હોય કે ગુલાબસિંહ હોય કે પછી માવજીભાઈ હોય, તમામ દ્વારા પૂરજોશમાં પ્રચાર જે છે તે કરવામાં આવ્યો છે, અને છેલ્લી ઘડી સુધી તમામ રાજકીય પક્ષો છે તે મેદાનમાં જોવા મળ્યા હતા। મંત્રીઓ, સિનિયર નેતાઓ, પ્રદેશ કક્ષાના નેતાઓ પણ મેદાનમાં જોવા મળ્યા હતા। સંમેલનો કરવામાં આવ્યા છે, ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યા છે, રોડ શો કરવામાં આવ્યા છે, અને સભાઓ યોજવામાં આવી છે। ત્યાં સુધી કે ગામડે ગામડે જઈ અને ફળીએ ફળીએ ખાટલા બેઠકો પણ યોજવામાં આવી છે। અહીં આટલો બધો પ્રચાર એટલા માટે કરવામાં આવી રહ્યો છે કે કોઈ રાજકીય પક્ષ માટે આ વટનો સવાલ છે, તો કોઈ માટે આબરૂ બચાવવાનો, તો કોઈ માટે આ સીટ ઉપર પોતાનું પ્રતિનિધિત્વ જમાવવા માટેનો આ પ્રશ્ન છે, ને તેના કારણે જ આ તમામ નેતાઓ જે છે તે એડી ચોટીનું જોર જે છે તે લગાવી રહ્યા છે। 13 તારીખે મતદાન થવાનું છે, અને 23 તારીખે પરિણામ જાહેર થશે, ત્યારે ખ્યાલ આવશે કે આખરે આ મતદાર જે છે તે કોની સાથે રહ્યા છે અને કોને જાકારો આપ્યો છે। પરંતુ પ્રયત્નો તમામ ઉમેદવારો દ્વારા પૂરજોશમાં કરવામાં આવ્યા છે। જી બિલકુલ, એટલે વટનો સવાલ છે, વર્ચસ્વનો સવાલ છે, પરંતુ મામેરા ઓઢા